કારણ કે એક જ મહિનાની અંદર રિંકુ સિંહને 2 મોટા ઝટકા મળી ગયા છે। આઈપીએલની મેચમાં કેકેઆર તરફથી રમતા અને ટીમ ઇન્ડિયાના ખેલાડી રિંકુ સિંહને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોદની સાથે સગાઈ કરવાનું ભારે પડ્યું છે, કારણ કે એક જ મહિનાની અંદર રિંકુ સિંહને 2 મોટા ઝટકા મળી ગયા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રિંકુ સિંહની સગાઈ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોદની સાથે થઈ એ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે અને નવેમ્બરમાં બંને લગ્ન પણ કરવાના છે, પરંતુ સમાજવાદી પાર્ટીના સાંસદની સાથે સગાઈ કરવાનું રિંકુ સિંહને ભારે પડી ગયું છે। એક ઝટકો તો એ મળ્યો કે ચૂંટણી પંચે રિંકુ સિંહને સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા માટે આનો જે કાર્યક્રમ હોય છે એનો આઇકોન બનાવ્યો હતો, પરંતુ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયાની સાથે સગાઈ કર્યા પછી રિંકુ સિંહને આ કાર્યક્રમના આઇકોનમાંથી અલગ કરી દેવામાં આવ્યો છે। આ કાર્યક્રમથી એમને રિંકુ સિંહને દૂર કરી દેવામાં આવ્યો છે અને ચૂંટણી પંચે આના વિશે નિવેદન પણ આપ્યું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે, કારણ કે કોઈને પણ જ્યારે આઇકોન બનાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં એ જોવામાં આવે છે કે એ વ્યક્તિનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ન હોય, સાથે જ ભવિષ્યમાં એ વ્યક્તિની ચૂંટણી લડવાની કોઈ શક્યતા ન હોય અને ચૂંટણી પંચનો જે નિયમ છે એ મુજબ આ આઇકોનના પદ માટે રાજકીય રીતે તટસ્થ હોવું જરૂરી છે। હવે જ્યારે રિંકુ સિંહનો સંબંધ એક રાજકીય પરિવારની સાથે થયો છે, તેથી રિંકુ સિંહ આ માપદંડ ઉપર ખરો ઉતરતો નથી, એટલા માટે એને આઇકોન તરીકે નહીં રાખવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે અને ચૂંટણી પંચે એમ પણ કીધું છે કે આ બાબતે અમે રિંકુ સિંહની સંમતિ પણ લીધી છે। બીજું કે 1 મહિના પહેલાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે જે ખેલાડીઓએ સારું પ્રદર્શન કરેલું છે એવા ખેલાડીઓને જુદા જુદા સરકારી વિભાગોમાં નોકરી આપવાનું નક્કી કરવામાં આવેલું હતું અને એ રીતે રિંકુ સિંહને બેઝિક શિક્ષા અધિકારી BAS તરીકેનો એક પ્રસ્તાવ મોકલવામાં આવેલો હતો અને એનું એજ્યુકેશન પણ મંગાવવામાં આવેલું હતું અને રિંકુ સિંહે એનું ડિટેલ પણ મોકલી આપી હતી, પરંતુ હવે બેઝિક શિક્ષા વિભાગે રિંકુ સિંહના આ પદ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને એવું કહેવામાં આવ્યું છે કે એનું જે એજ્યુકેશન છે એ ક્વોલિફાઈડ નથી, એનું એજ્યુકેશન યોગ્ય નથી। બેઝિક શિક્ષા વિભાગે એમ કીધું છે કે રિંકુ સિંહના જે BASના નિર્ણય છે એની પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ જે પદ છે એના માટે લઘુત્તમ જે ક્રાઇટેરિયા છે એ ગ્રેજ્યુએટનો છે, એટલે ગ્રેજ્યુએટ ઓછામાં ઓછા હોવા જોઈએ, પરંતુ રિંકુ સિંહ માત્ર 8 ચોપડી ભણેલા છે, એટલા માટે એમને હવે આ નોકરી આપવામાં આવશે નહીં અને આ ફાઇલ મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી હતી, પરંતુ હવે રિંકુ સિંહના આ બેઝિક શિક્ષક તરીકેની જે નોકરી હતી એની પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।